કે જ્યાં માણસ 2 ટાઈમ હરિહર મળે, ક્યાં દુઃખી છે કોઈ દુઃખી? પહેલાના જો રાજા મહારાજાનો યુગ હતો, ઘણી 5,000 ગામના ગરાદાર હતા કે 1800 ગામના ધણી હતા, તો એ શું હતું એની પાસે? આવો ઢોલિયો હોય ને 2 જણા પંખો લઈને બેઠા હોય, અડધો કલાકે પંખો આમ જાય ને અડધો કલાકે પાછો આવે. અને અત્યારે વ્યવસ્થા છે, જો ઘરમાં જઈને ચાપ ચાલુ કરો, પંખો ચાલુ. કોકને થોડીક ભગવાનની વધુ દયા હોય તો એસીનું બટન દબાવો તો આખો રૂમ ઠંડો. ક્યાં દુઃખ છે? પછી એના લાઇટ બિલ હાટું તો આપણે કમાવા જવું જ પડે ને. હા, આ તો એવું થઈ ગયું, હખે રહેવું છે, ભૂખે મરવું છે. ક્યાં દુઃખ છે? પહેલાના ઘડિયા તમે જોજો, એક જોડી કપડાં સીવડાયા હોય ને તો 5-5 વર્ષ લગીને એ ગોદડાના કવરમાં મૂકી દેતા, ઇસ્ત્રી નહીં. આવું મેં જોયું છે ઘરમાં. એ લેંઘો જબ્બો હંકેલીને મૂક્યો હોય, સાહેબ ગામત્રે જવાનું હોય ત્યારે પહેરી. અને આપણો યુગ સારો છે, અત્યારે તમને યાદ હોય. અને બધાની પાસે 10-15 જોડી લુગડા છે આ યુગમાં. જોજો તમે તરત એ ગામમાં ફરીથી જવાન થાય ને ત્યાં યાદ આવો કે આ કપડાં તો અહીંયા પહેરી ગયેલો, ના પહેરાય. હા, તો ક્યાં દુઃખી છું? સરકારની ઘણી બધી વ્યવસ્થા છે. ગમે આ ટિફિન લઈને જાઓ તો 400 રૂપિયા તો કમાઈને આવો જ છો. આવો છો ના આવતા? હા, કોઈ એમ કે અમને મજૂરી ન મળતી, એવો એક દાખલો લાવો છે? એમાં ધીરજ નથી. કોક ટેબલ ખુરશી લઈને બેઠો ને તો આપણે બેવું છે. મને એવી નોકરી, પણ 10મું નપાઈશું કોણ બાપો આપે? તારા ઘરવાળા કહેતા નિહાળ જાઓ, ગામના ડોબા સાયા. સત્ય આ જ છે.